નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે મારા ચેનલ વેજીટેબલ બોયમાં, શાકભાજીવાળો ભાઈ. તો ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો આજના વિડીયો પહેલાં જ આપણે દુકાન ખોલતા થોડું કામ કરી અને પહેલાં જ આપણે કસ્ટમર મળી ગયા છે. તો કસ્ટમરને માલ આપી દઈએ. ચાલો બધા કસ્ટમરનો માલ જોખાઈ ગયો અને આપણે એને થેલીમાં ભરી અને આપી દઈએ અને એને પૈસા થાય એ હિસાબ કરીને વાળવાના હોય છે. તો ચાલો થઈ ગયું એ કામ. હવે આપણે શાકભાજી લાવશું. શાકભાજી આવી ગયું તરત. તો શાકભાજીનું પહેલું છે રીંગણા. રીંગણાનો ભાવ છે ફક્ત ને ફક્ત, રીંગણાનો ભાવ સસ્તા છે, આપણે 40 રૂપિયા કિલો થઈ ગયા છે અને એક નંબર છે અને એક સારા ફ્રેશ છે. અને આ સફેદ ગોટા કહેવાય, સફેદ રીંગણા કહેવાય. તો સફેદ રીંગણાનો ઓળો કોને ભાવે એ કોમેન્ટ કરવાનું ના ભૂલે અને રીંગણા કોને ભાવે એ પણ કોમેન્ટ કરે. રીંગણા બટાટાનું શાક પણ કોને ભાવે એ પણ કોમેન્ટ કરે. એના પછી આવી ગયા છે મોરપીંછ રીંગણા. મોરપીંછ રીંગણાનો ભાવ પણ 40 રૂપિયા છે. મોરપીંછ રીંગણાનો ઓળો પણ સરસ થાય અને દહીં ઓળો પણ થાય છે. દહીં નાખી અને ઓળો બનાવવાનો હોય છે એ પણ થાય. જેને ભાવતો એ કોમેન્ટ કરવાનું ના ભૂલે. પછી આપણે મસ્ત રીતે ગોઠવી અને ટેબલ પર રાખી દઈશું અને આપણે વેચાણ શરૂ કરશું. પછી નેક્સ્ટ શાકભાજી છે કોબીજ. કોબીજનો ભાવ છે ફક્ત ને ફક્ત 30 રૂપિયા કિલો. તો કોબી કોને ભાવે, કોબીનું સલાડ બને, કાચો સંભારો કોને ભાવે એ પણ કોમેન્ટ કરજો. પછી આપણે એના પછીનું શાકભાજી આપણે લાવશું. એના પછી શાકભાજીનું જે ફ્રૂટ છે, ફ્રૂટમાં છે સંતરા. સંતરાનો ભાવ છે 1 કિલો 50 રૂપિયા. પછી એની બાજુમાં છે સફરજન. સફરજનનો 1 કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત 120 રૂપિયા. સરસ અને એકદમ સારા. પછી એના પછી દાડમ આવી છે. દાડમનો ભાવ છે 1 કિલોનો ફક્ત ને 120 રૂપિયા. એકદમ સારા દાડમ છે અને લાલ દાડમ છે. બીજા સંતરા આવી ગયા છે, એકદમ ફ્રેશ સંતરા આવી ગયા તો એનો ભાવ છે ફક્ત ને ફક્ત 60 રૂપિયા. પછી પહેલા ભાઈ આવી ગયા છે કોથમીર લઈ આવજો. કોથમીર આપણે બકેડિયામાં રાખી દઈએ મસ્ત અને અંદર રાખી દઈએ અને આ ફ્રૂટ હરખું ગોઠવી દઈએ ટેબલ ઉપર. તો ટેબલ ઉપર ગોઠવી દઈએ દાડમ અને સંતરાનો ભાવ જણાવેલો છે. ત્યાં કસ્ટમર આવી ગયો તો કસ્ટમરને પહેલાં માલ આપી દઈએ. કસ્ટમરને શું છે રીંગણા, ઓળાના રીંગણા કેવી સરસ રીતે ગોઠવીએ તો કસ્ટમરને લેવાનું મન થાય. તો ચાલો ગોઠવી દીધા અને આપણે બધું શાકભાજી છે કસ્ટમરને જોતું હતું એ બધું આપી દઈએ. પોલિથીનમાં ભરી દઈએ અને કસ્ટમરનો હિસાબ કરી અને પૈસા વાળી લઈએ. તો ચાલો કસ્ટમરનો માલ જો કાચા કેળા પણ છે, કાચા કેળા પણ આપી દઈએ અને રીંગણા આપ્યા એ બધું પોલિથીનમાં ભરી દઈએ અને પછી એનો હિસાબ કરી લઈએ. તો ચાલો પૈસા વાળી લીધા અને આપી દીધા. ચાલો કસ્ટમર જાય છે. તો હવે આપણે બીજું શાકભાજી આપણે મૂકશું ટેબલ ઉપર, એનો ભાવ જાણીશું. ચાલો બીજું શાકભાજી આવી ગયું છે વટાણી ચોરાફળી. વટાણી ચોરાફળીનો ભાવ, વટાણી ચોરાફળી નથી સોરી છે વાલોર. વાલોરનો ભાવ છે ફક્ત ને ફક્ત 1 કિલોના 60 રૂપિયા. એકદમ સરસ છે. અને વાલોર અને બટેટા અને રીંગણા અને મિક્સ સબ્જીનું શાક હોય તો વાલોર એમાં ઉપયોગી છે. તો સરસ રીતે ગોઠવી અને આપણે ટેબલ પર રાખી દઈએ. પછી એના પછી નેક્સ્ટ શાકભાજી તમે જોઈ શકો છો ફુલાવર. ફુલાવરનો 1 કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત 30 રૂપિયા કિલો છે. એકદમ ફ્રેશ છે, એકદમ વ્હાઈટ ગોટા છે. તો આ ફૂલકોબી સસ્તી અને સારી અને એકદમ ફ્રેશ છે. કોને ફુલાવર ભાવે એ કોમેન્ટ કરજો. ફુલાવર આમને સસ્તી થઈ ગઈ છે, તમે સસ્તા ભાવે વેચવા છે અને સરસ રીતે આપણે ગોઠવી દઈએ. આખું જગલું આવી ગયું છે તો આપણે સરસ રીતે ગોઠવી દઈએ. અમુક હજી છે તો આપણે જગ્યા છે તો આપણે હજી પણ થોડીક મૂકી દઈએ એટલે કસ્ટમરને લેવાનું સારું રહે અને સારું દેખાય અને કસ્ટમર એને જોઈને લે. તો આપણે એની જગ્યાએ પાર્સલ મૂકી દઈએ. પછી એના પછી નેક્સ્ટ શાકભાજી તમે જોઈ શકો છો વટાણી ચોરાફળી. હવે વટાણી ચોરાફળીનો ભાવ છે ફક્ત ને ફક્ત 50 રૂપિયા કિલો. એકદમ ફ્રેશ છે. એમાં અમુક પાકેલી શીંગો આવી ગઈ છે. પાકેલી અને કાચી બે શીંગો અલગ રાખવાની હોય છે. તો એ સોર્ટ આઉટ કરી નાખીએ પહેલાં. તો એમાં શીંગો હોય છે જબલું આપણે લાવ્યા હોય માર્કેટથી, એમાં અમુક કાચી હોય અને પાકેલી હોય. તો કાચી અને પાકી બે અલગ અલગ કરી નાખીએ. એક આખો કેરેટ આવ્યું છે તો આપણે અલગ કરી નાખવાની હોય છે. થોડોક ટાઈમ લાગે અને સરળ થાય એટલે જો અલગ કરી નાખીએ તો આપણે કસ્ટમરને આપવામાં સરળતા રહે અને કસ્ટમરને લેવામાં સરળ રહે. તો કાચી અને પાકેલી શીંગોમાં દાણાવાળી હોય છે. દાણાવાળી અને ફોલીનો ઉપયોગ કરે છે અને કાચી ચોરાફળી એના કટકા કરી અને પકાવે છે. તો બે તરીકે ઉપયોગ થાય છે. તો આપણે વટાણી સારી રીતે અને કાચી અને પાકી બે અલગ અલગ રાખવાની હોય છે અને આપણે સારી રીતે ગોઠવી દઈએ. પછી આપણે થોડીક હજી બે પકડ્યા છે તો હજી આપણે થોડીક કરીને મૂકી દઈએ એટલે એ કામ થઈ જ જાય. તો સરસ રીતે આપણે એ કામ કરવાનું છે. સરસ રીતે તો થોડુંક સ્પીડમાં આ કામ કરવું પડે છે કેમ કે સવારે પછી કસ્ટમર અને બધું ભેગું થઈ જાય તો થોડીક વાર લાગે. એના કરતાં આપણે પહેલાં થોડુંક વહેલું કરી નાખવાનું હોય છે એટલે થોડુંક ઉતાવળમાં કરવાનું હોય છે આ કામ. તો એ કામ થઈ જાય પછી આપણે કસ્ટમર
અને આપવામાં સરળતા રહે એ રીતે આપણે કામ કરવાનું હોય છે. તો કસ્ટમરને પણ ગમે અને કસ્ટમરને લેવામાં સરળ રહે. તો ચાલો એ કામ કરી નાખીએ, પછી આપણે નેક્સ્ટ શાકભાજી ઉપર જઈશું. તો તમે નવા રહ્યા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને મારા વિડીયોની નોટિફિકેશન તમારે મળતી રહે. તો એના પછી શાકભાજી છે ટમેટાનો ભાવ છે ફક્ત ને ફક્ત 40 રૂપિયા કિલો. પછી તીખા મરચાં આવી ગયા છે, તીખા મરચાંનો કિલોનો ભાવ છે 50 રૂપિયા. પછી વટાણા આવી ગયા છે, વટાણાનો ભાવ છે 100 રૂપિયા કિલોના. વટાણા, ટમેટા અને પછી આવી ગયું છે લીંબુનો ભાવ છે 1 કિલોના 60 રૂપિયા. પછી આંબા મૂળી છે, આંબા મૂળીનો 1 કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત 60 રૂપિયા. પછી હળદર આવી છે, હળદરનો ભાવ છે 1 કિલોનો ફક્ત ને ફક્ત 60 રૂપિયા. અને ટમેટા અને અમુક છે શાકભાજી આપણે સાઈડમાં રાખી દઈએ ને પછી આપણે બીજું શાકભાજી લાવશું. તો ચાલો બીજું શાકભાજીમાં છે કેળા. કાચા કેળાનું શાક કોને ભાવે અને કોને ખાધેલું છે અને બાફેલા કેળા પણ અને કેને ખાધા છે એક કોમેન્ટ કરજો. પછી ક્યાં કસ્ટમર આવ્યો તો કસ્ટમરને પહેલાં માલ આપી દઈએ. તો પહેલાં આદુ આવી ગયું છે, આદુનો ભાવ છે ફક્ત ને ફક્ત 80 રૂપિયા. તો કસ્ટમરને જે પહેલાં માલ આપવાનો છે ના પહેલાં કોથમીર પણ લઈ આવ્યા. તો કસ્ટમરને પૂછી લઈએ શું જોઈએ છે શું નહીં. તો કસ્ટમરને માલ આપણે અંદરથી બટેટા અને જોતું તો એ આપણે જોખી આપી દીધું છે. ચાલો એના પૈસા વાળી લઈએ, પછી કસ્ટમરને હેપી એન્ડિંગ કરીએ. તો ચાલો કસ્ટમરને પૈસા આપી દીધા, ચાલો એ વયા ગયા. પછી આપણે થોડુંક કચરો બધું થઈ ગયો તો એ સરસ રીતે વાળી નાખીએ. તો કચરો સરસ રીતે વાળી અને પછી અહીંયા જે વાયરો ને આપણે ત્યાં કેરેટ ગોઠવવાનું છે, કેરેટ ઉપર પણ આપણે હજી શાકભાજી ગોઠવવાનું છે. જે ઘટ્ટું અંદર પડ્યું છે અંદર છે. તો હું આમના અને તમે લાસ્ટ છેલ્લે સુધી જોજો. હજી આખું ટેબલ બતાવીશ. ચાલો હું કેરેટ રાખી દઉં. કેરેટ રાખીને પછી આપણે આખું શાકભાજી હું તમને બતાવું છું. તો ચાલો કેરેટ રખાઈ ગયા છે. હવે તમે આખું શાકભાજી ટેબલ ઉપર જોઈ લેજો. તો કેવું સરસ રીતે ગોઠવેલું છે અને એકદમ ફ્રેશ લાગે અને એકદમ સરસ લાગે. આવી રીતે તમે ગોઠવો અને તમારો બિઝનેસ આગળ વધારો. તો ચાલો તમે નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો અંદરનો થોડોક માલ છે એ પણ તમને બતાવી દઉં, એ તમે જોઈ લો. ટેબલ જોડો, ટેબલ કેવું છે, સરસ છે. કમેન્ટ કરજો કેવો વિડીયો બને છે, કેવો નહીં, કેવું નહીં. ચાલો અંદરનો થોડોક માલ છે એ બધું હું તમને બતાવી દઉં. આ થોડોક એક્સ્ટ્રા માલ હોય છે એ નો એમાં સમય તો આમાં બધું રાખવાનું છે અંદર. ચાલો બાય બાય.